શહેરના મામાખાણીયા વિસ્તારમાંથી 2.5 થી 3 ટન જેટલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ મનપા દ્વારા શહેરમાં પ્લાસ્ટિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ ચેકિંગ દરમિયાન શહેરમાં આંબાચોક વિસ્તારમાં મામાખાણીયા પાસે આવેલી આત્મારામ એન્ડ સન્સ દુકાનના ગોડાઉનમાંથી 2.5 થી 3 ટન જેટલા ગેરકાયદેસર પ્લાસ્ટિકનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો। અને ત્યારબાદ પ્લાસ્ટિકના આ જથ્થાને કચરામાં ફેંકી દેવામાં આવ્યો હતો। મારું નામ માનસી પટેલ છે, નાયબ કાર્યપાલક ઇજનેર, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ ભાવનગર મહાનગરપાલિકા। મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમને પીરછલા વિસ્તારની અંદર આંબા ચોક પાસે જે મામાખાણીયા વિસ્તાર છે ત્યાં આગળ એક ગોડાઉનની અંદર પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ભરેલ છે એવી જાણ મળતા અમારી ટીમ દ્વારા બંધ જે ગોડાઉન હતું એને ખોલાવીને અંદર ચકાસણી કરતા અંદાજે 2.5 થી 3 ટન જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો છે। તો હાલમાં મહાનગરપાલિકા દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ઓકે બેન।